ભરેલા મરચાંની રેસીપી જો તમે મારી રીતે બનાવી તો ચોક્કસ એ વસ્તુ તો સાંભળવા મળશે જ કે મરચાં તો તમારા જ. તો ચાલો એ ટેસ્ટી ચટપટા મરચાંની રેસીપી તમારી સાથે શેર કરું. આપણે જે આજે મરચાં બનાવવાના છે એની માટે મેં 250 ગ્રામ જે મોળા મરચાં આવે છે એ લીધેલા છે. એનું સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા 1 બાઉલ ચણાનો લોટ લીધો છે, 2 ચમચી જેટલા તલ લીધા છે, 2 ચમચી શિંગદાણા લીધેલા છે, કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે, ગરમ મસાલો છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર છે, લીલા ધાણા છે, 1 લીંબુ લીધું છે, એનો આપણે રસ નીચોઈ અને ઉમેરીશું. તો ચાલો હવે રેસીપીની શરૂઆત કરી લઈએ. મેં મરચાંને ધોઈ અને સાફ કરીને લઈ લીધેલા છે. હવે આપણે એમાં વચ્ચેથી આ રીતે એક કટ લગાવવાનો છે. વચ્ચે જે બીજનો ભાગ હોય એ બધું આપણે કાઢી લઈશું. આ રીતે જે નસનો ભાગ અને બીજનો ભાગ હોય એને કાઢી લેવાનું, એટલે આપણે જે સ્ટફિંગ બનાવીએ એ સરસ રીતે એમાં ભરી શકાય. આપણે આ રીતે બધા જ મરચાંમાંથી નસ અને બીજનો ભાગ નીકાળી લઈએ. ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે, ગરમ થઈ ગઈ છે. હવે એમાં શિંગદાણા ઉમેરી દઈએ. થોડા એને રોસ્ટ કરી લેવાના છે. ગેસની ફ્લેમને લો કરી દઈએ. હવે શિંગદાણા રોસ્ટ થઈ ગયા છે. આ રીતે છોતરા પણ અલગ થવા લાગ્યા. હવે એને એક વાસણમાં નીકાળી લઈએ. ભેજવાળું થોડું વાતાવરણ છે એટલે આપણે તલને પણ થોડી વાર માટે શેકી લઈએ. અને ફૂટવા નથી દેવાના. જે કઢાઈ ગરમ છે એમાં જ થોડી વાર માટે શેકી લઈશું. હવે તલને પણ આપણે બીજા વાસણમાં નીકાળી લઈએ. હવે કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે આપણે એમાં બેસન ઉમેરી દેવાનું છે. બેસનને પણ સરસ શેકી લઈએ જેથી એમાં રહેલી કચાશ દૂર થઈ જાય. આ રીતે લમ્સ ના રહે એ રીતે સરસ મિક્સ કરી લઈ અને બેસનને થોડી વાર માટે શેકી લઈશું. બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણું બેસન સરસ શેકાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આને મોટા એક વાસણમાં નીકાળી લઈએ. આપણે એક મિક્સર જાર લીધું છે, એમાં તલ અને શિંગદાણા ઉમેરી દઈશું. શિંગદાણાને આપણે ફોતરા અલગ કરી લીધેલા છે. હવે આને પલ્સ મોડ ઉપર ક્રશ કરી લઈએ. આપણે બેસનને પણ એક બાઉલમાં નીકાળી લીધું છે. હવે આ ક્રશ કરેલું શિંગદાણા અને તલને પણ ઉમેરી દઈએ. હવે આપણે બધા મસાલા ઉમેરી દઈએ. મેં અહીંયા 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધો છે, અડધી ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે, 1/4 ચમચી જેટલી હળદર લીધેલી છે, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. લીલા ધાણા સમારીને રાખેલા છે એ ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ ઉમેરેલો છે. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈએ. આપણે અહીંયા મસાલાના બાઇડિંગ માટે તેલનો ઉપયોગ કરવાનો છે. તે 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે મસાલો સરસ મિક્સ કરી લઈએ. આમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી, એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું. હાથની મદદથી સરસ મિક્સ કરી લેવાનું છે મસાલાને. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે બધો જ મસાલો સરસ રીતે પ્રેસ કરી અને ભરાવાનું છે, એટલે બધો મસાલો મરચાં આપણા તૈયાર થઈ જાય તોય પણ બહાર નહીં નીકળે. આ રીતે પ્રેસ કરી લઈશું.
આખા મરચાંમાં સરસ રીતે મસાલો ભરી દેવાનો છે. આપણે એ રીતે બધા જ મરચાંમાં મસાલો ભરી લઈશું. મરચાં આપણા ભરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે. એમાં તેલ ઉમેરીશું. તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી દઈએ. રાઈ સરસ તતડી ગઈ છે. હવે એમાં હિંગ ઉમેરીશું. હવે એક એક કરીને આપણે મરચાંને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. હવે આપણે જે મસાલો બચે તો એ ઉપરથી આ રીતે ઉમેરી દઈશું. હવે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખીશું. આપણા મરચાં ઘણીવાર એવું લાગે કે ઉપરની છાલમાં કોઈ ટેસ્ટ નથી લાગતો, તો આ રીતે થોડું એવું મીઠું ભભરાવી લઈશું, જેના કારણે ઉપરથી મરચાં ચડી પણ સરસ થશે અને ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણે આ મરચાંને હલકા હલકા હાથે ફેરવીશું અને ઉપર નીચે કરીશું એટલે આપણા બધા જ મરચાં સરસ રીતે કૂક થઈ જાય. આ રીતે અલટતા પલટતા થવા દેવાના એટલે બધા જ મરચાં સરસ રીતે કૂક થઈ જાય. ગેસની ફ્લેમને એકદમ લો જ રાખીશું. ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે સરસ રીતે એને કૂક થવા દઈએ. પછી અલટતા પલટતા કૂક કરી લઈશું. આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળીશું. આપણા એકદમ ટેસ્ટી મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મરચાંમાં પણ સ્ટફિંગ ભરેલું જ છે. ઘણીવાર એવું થતું હોય છે કે સ્ટફિંગ નીકળી જાય છે. આ રીતે મસાલો દબાવીને ભર્યો છે એટલે એ રીતે અંદર છે જ સ્ટફિંગ.